मेरे साथ गाइए क्या? मैं वापस आऊंगा। तालियों के साथ। आपकी ताली सुनाई नहीं देती मुझे। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा अपने गाँव में, किसी की छाँव में, कि माँ के आंचल से, गाँव के पीपल से, किसी के काजल से किया है वादा जो मैं एक दिन आऊंगा, मैं एक दिन समय से आते हैं, मैं तड़पाते हैं, चिट्ठियाँ जाती है कि घर को आओ, लिखो कब आओगे कि तुम बिन ये घर छूना है। जवानों का ये देश है वीर जवानों का, बेलों का मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, देश है दुनिया का कहना। चौड़ी छाती वीरों की, यहाँ चौड़ी छाती वीरों की, यहाँ बोली शक्लें हीरों, यहाँ गाते हैं राजे बस्ती बस्ती में, झूमे मस्ती में। दुश्मन जो पीछे हट जाए, ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश का यारो। બધાનો પડકારો આવો જો જેને પરમાત્માએ કાન આપ્યા છે ને સંભળાય છે ને ભારતમાંનો પ્રેમ છે, બધા એના બે હાથ ઊંચા થવા જોઈએ। ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, देश है दुनिया का कहना। भारत माता की। પરમ સ્નેહી મિત્ર સાયરામ દવે દેશના જવાનો માટે લખેલી એક કવિતા, એને પહેલી વાર હું સ્ટેજ ઉપર ગાઈ રહ્યો છું, પહેલી વાર આજ આપ સૌના ચરણોમાં, શ્રી ચરણોમાં। ધન સરહદના જવાન ધન છે,
पे पहली बार हुई थी 65 में। पहलो धींगाणो पासठ माथी धोए ने फिरंगी कर्या निशान पछी दीव दमन ने गोवा घाट के लीधु दीव दमन ने गोवा घाट के लीधु ए तिरंगा नी बंधा निशान भारत ना बेटा तिरंगा नी बंधा निशान भारत ना बेटा जय भारत ना संतान धन धन सरहद ना जवान। ધીંગાણો 71 માં કર્યો 1971 ઓ બીજો ધીંગાણો 71 માં કર્યો જ્યારે માણેક શા મરદ આગેવાન ઓ બીજો ધીંગાણો 71 માં કર્યો જ્યાં માણેક શા મરદ આગેવાન જ્યારે ઊભી પૂછડીએ ઓલા પાકલા ભાઈગા 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 ઊભી પૂછડીએ ઓલા પાકલા ભાઈગા ઘૂંટડીએ પડ્યું પાकिस्तान अपने घुटनों पे गिरा पाकिस्तान भारत ना बेटा धन सरहद ना जवान भारत ना बेटा धन सरहद ना जवान। जब कारगिल हुआ तब साईं लिखते हैं ओ 99 साल में त्रीजो धींगाणो फरी कोच पर कापाळ्યું पाकिस्तान 99 साल में त्रीजो धींगाणो करी कोच पर कापाळ્યું पाकिस्तान दुश्मन नी छाती फाड़ी कारगिल ने जीती लीधु दुश्मन को फाड़ के जीत लिया ऐसे नहीं जीता यार दुश्मन ने छाती फाड़ी कारगिल ने जीती ली सेना हमारू अभिमान भारत ना बेटा सेना हमारू अभिमान भारत ना बेटा धन सरहद ना जवान भारत ना बेटा धन सरहद ना जवान। આપણે રામાયણનું યુદ્ધ જોયું છે બોલું ત્યારે કો બંધ કરી દો રામાયણ સિરિયલ આવતી એમાં રાક્ષસો એવું રૂપ ધારણ કરતા ગુમ થઈ જતા રામ ભગવાન મારવા જાય ત્યારે ગુમ થઈ જતા એ જ વસ્તુ ભારતના યશસ્વી વડાપ્રધાન ને ગુજરાતના ગૌરવવંતા પુત્ર મોદી સાહેબે કર્યું સાહેબ ઓલા છુપાઈ જાય ઉરીનો હુમલો કરી અને ભાગી ગયા છુપાઈ ગયા હવે નિર્દોષને તો મરાય નહીં ભારતનો લોહી નથી નિર્દોષને મારવું છે જેને કર્યું એને દંડ આપવો જોઈએ ત્યારે ઓ સર્જિકલ સ્ટ્રાઇક કરી ઉરીનો બદલો લીધો એરથી ઉડાડ્યા શેતાન શેતાન રાતો રાત ગોતી લીધા કે ક્યાં છે આ ફોડા ભાડા સર્જિકલ સ્ટ્રાઇક કરી ઉરીનો બદલો લીધો એરથી ઉડાડ્યા શેતાન મરદ મુછડ એક વીર અભિનંદન થી મરદ મુછડ એક વીર અભિનંદન થી એના સાગમ
કવિતા દેશના જવાનો માટે સાંયે અર્પણ કરી છેલ્લા શબ્દોમાં કહેશે, ઓ ઈકો બંધ રાખો. કફન બાંધીને કાયમ જાગે તેથી પોઢે છે આખું હિન્દુસ્તાન. માથે કફન બાંધીને આ જવાનો દેશની સરહદના સીમાડાના રક્ષા કરીને બેઠા છે સાહેબ. ત્યારે આખું હિન્દુસ્તાન આરામથી પોઢી શકે છે, સૂઈ શકે છે. ઓ કફન બાંધીને કાયમ જાગે જવાનો પોઢે છે આખું હિન્દુસ્તાન. વતનના વીરો તમને સાઈ વંદે છે. આ સાઈ હવે કરી દઈકો. વતનના વીરો તમને સાઈ વંદે છે. સાતા ભારતના ભગવાન. ઈકો રાખો. વતનના વીરો તમને સાઈ વંદે છે. વતનના વીરો તમને સાઈ વંદે છે. સાતા ભારતના રે ભગવાન. ભારતના બેટા, ભારતના બેટા, જય સરહદના સરદાર. ભારતના બેટા, જય સરહદના સરદાર. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा. हम बुलबुले ये गुलसितां हमारा हमारा. सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा. भारत माता की, भारत माता की, भारत माता की. कर चले हम विदा जानो तन साथियों. अब तुम्हारे हवाले वतन साथियों. भारत माता की. अब आपके सामने है साई राम दवे. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. જનરલી અત્યાર સુધી એવું થાય કે કવિ ઓફ થઈ જાય ને પછી જ એના ગીતો ગવાતા હતા. આઈ એમ સો ઓનર્ડ કે મારા જીવતાજી આદરણીય પરમ પૂજ્ય 1008 કીર્તિદાનભાઈએ મારું ગીત ગાયું. કારણ કે કવિને ક્રેડિટ સિવાય બીજું કાંઈ મળવાનું ન હોય. અને જ્યારે પહેલી વાર કોઈ ગીત રજૂ થાય, આ વીરાંજલિમાં એકાદ વાર અમે ખાલી દર 23મી માર્ચ એક એવો સરસ કાર્યક્રમ આપણે 11 વર્ષથી કીર્તિભાઈ આપણા પ્રદીપસિંહ કરે, અને ત્યારે અમે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એનો શહીદ દિન ઉજવીએ છેલ્લા 11 વર્ષથી. ત્યારે આ બધા ગીતો એ નિમિત્તે લખાયેલા, અને જવાનો સામે આ પહેલી વાર રજૂ થયું. એટલે આ યુ આર ધ રાઇટ ઓડિયન્સ. એકવાર ખૂબ તાલીઓના ગડગડાટથી કીર્તિદાનભાઈને વધાવો. આ એકમાત્ર, કારણ કે મેં હજી એને ગ્રીન રૂમમાં તો આ ગીત આપ્યું અને એને જોયું, અને આ જ સિદ્ધહસ્ત ગાયક એને કહેવાય. ગાય એને ગળું કહેવાય, બોલે એને ડોક કહેવાય, પકડો એને બોચી કહેવાય, અને કપાઈ એને ગરદન કહેવાય. અને મેં કીધું ને એમ હિન્દી ઘણા બધા ગુજરાતી અને અફસરો બધા બેઠા છે, અને હિન્દી આપણી જોરદાર ભૂકા કાઢ નાખે એવી. આપણી પાણીપુરીની રેકડીએ ક્યારેક તમે ઊભા રહ્યો ને દૂર જરાક, તો તમને ગુજરાતની વર્સટાઇલ હિન્દી સાંભળવા મળે. આપણી ગુજરાતણ બહેનો ગોલ ગપ્પા ખાવા જાય અને ત્યારે જે હિન્દી બોલે, એ ભાઈ મોટી મોટી પૂરી દેના, કાણા વાળી નહીં દેના, ચણા નિકળ જાતા હૈ તો પાણી બહાર નિકળ આવતા હૈ, ચણા નિકળ જાતા હૈ તો પાણી કોણી તક આતા હૈ. આવું અદ્ભુત હિન્દી તમને સાંભળવા મળે. બહુ સરસ. મારા ઘરની બાજુમાં કાકા રહે છે, એ બહુ જોરદાર. મને કે મુંબઈ જાના હે મેરે કો. સારી વાત છે. દીકરો મુંબઈ રહે, ગામડાના માણસ 20 કિલો ઘીની ને દહીંની 2 બરણી લઈ અને હું ટ્રેનમાં મૂકવા આવ્યો. તો ટ્રેનમાં મેં કીધું હિન્દી બોલજો. મેં એમને વિનંતી કરી કે આપ મુંબઈ જા રહે કાકા તો હિન્દી બોલના, વરના લૂંટ જાઓગે બીચ મેં કહી. ક્યોંકि આ તો બધા રસ્તામાં તો કેટલા બધા માણસો હોય, વર્ષો પહેલાંની વાત. ત્યાં ઊભા હતા ને એમાં ટ્રેન રેલવે સ્ટેશન ઉપર કોઈએ પૂછ્યું કે કાકા
आजकल आपके सौराष्ट्र में बारिश कैसी है? અને કાકાએ ધનુર ઉપડી જાય એવું હિન્દી ઠપકાર્યું કે ક્યાંક ક્યાંક રેડા હે, થોડાક થોડાક ઝાપટા હે, ક્યાંક ક્યાંક રેડા है। હવે रेड़ा का हिंदी नहीं कर पाऊंगा मैं, और आप गूगल में लिखेंगे तो भी कुछ नहीं आएगा, क्योंकि हमारी जो काठियावाड़ी लैंग्वेज है ना वो गूगल से परे है भैया। अपग्रेड वर्जन है ये पूरी। हाँ, और बैठ गए। मैंने उसको बोला था कि आगे ये महिलाओं का डिब्बा है, इसमें मत जाइएगा बिकॉज पेनल्टी होगी, लेकिन मेरी सुने कहाँ वो। घुस गए महिलाओं के डिब्बे में। 20 किलो ઘીની જે બરણી હતી ને એ ઓલી ચેઇન હતી ને અહીંયા લગાડી દીધી, खिंच गई। टीटी आया, ये सामान किसका है? काका बोला मिसका है। ये सामान मिसका है? मिसका। હવે ઇંગ્લિશમાં પાછું મિસ એટલે છોકરી થાય। ટીટીએ પૂછ્યું કે કિસ મિસકા है? हाँ कि इस मिसका है। गोटे चढ़ाई वो टीटी ने। एक बहन ने बोला बहन जी इसको समझाइए ये महिलाओं का डिब्बा है। एक बहन ने बताया भैया ये महिलाओं का डिब्बा है। तो काका के तुम मही लाए हो तो हम दही लाए हैं। आप तक पहुंची हो तो तालियां। आप नहीं लाए हो तो हम आप मही लाए हो तो हम दही लाए। बोला बेसी गया। પછી ટીટીએ ગોઈ તો એક કાઠિયાવાड़ी S4 માં थी। इसको समझा दे भाई मेरे को कुछ पैसे भी नहीं चाहिए, लेकिन ये इसको मुंबई तक मुझे बीच में नहीं आना चाहिए। तो આપણો કાઠિયાવાડી દેશી કે કાકા આ બરણી ઉતારી લ્યો, આમાં આખી ટ્રેન ઊભી રહી ગઈ છે। તો એમ ચોખ્ખું કહેતા નથી ને બીજું પૂછ કરે છે કે યાર રાઈટ। બરણી ઉતારી લીધી, ટીટી વયો ગયો, બેન બેસી ગયા। પછી કાકાએ જુવાનને પૂછ્યું તું કહેતો ખરા આ બધા ધંધે શું કામ લાગ્યા? એ કે આ ટ્રેન આખી ઊભી રહી ગઈ કાકા, આ બહેણી તમે રીંગાડી ને। કાકા કે સાચું ઘી, તાકાત જોઈએ, સાચા ઘીની ताकत। बोलो लियो लेकिन हिंदी बहुत अच्छी है। मुंबई में एक भाई को, यहाँ कोई है महाराष्ट्र से? एनीबॉडी फ्रॉम महाराष्ट्र? अच्छा, वेरी नाइस। बहुत वो मराठी बहुत अच्छी लैंग्वेज है। हम ये और मेरा जीतू, ये दोस्त है मेरा, साथ में हम उतरे बोरीवली स्टेशन पे और जरा इसका पैर फिसल गया तो किसी ने पूछा काई जाला? आके नहीं जाला एटले तो पड़ा। अब ये मराठियों को ही पता चलेगा, ये और किसी को आपको नहीं पता चलेगा, लेकिन फिर भी आपने जो मुस्कुराए वो आपकी खानदानी है, वो तो है ही। आप काई जाला तो क्या नहीं जाला एटले तो पड़ा। મુંબઈમાં બહુ આમ ઓટલો મળે છે, રોટલો મળે પણ ઓટલો ન મળે। એક કૂતરું છે ને, કૂતરું એ પૂંછડી છે ને એ આમ પટપટાવતું હતું। આમ જનરલી આમ પટપટાવવાની હોય ને, પણ પૂંછડી આમ પટપટાવતું હતું। મારા જેવા કોકે પૂછ્યું કે કેમ કૂતરા તું આવી રીતે પૂંછડી કેમ પટપટાવે છે? તો એ કૂતરું કે આટલી જગ્યા જ નથી મુંબઈમાં। આટલી જગ્યા તો હોવી જોઈએ ને। બોરીવલી ઉપર અમે ઊભા હતા અને એમાં બે જણા રોડ માંથી ઠેકડા મારતા જાય। મને આપણા દેશી લાગ્યા। મેં કીધું એરા તો આપણા છે। એ અહીંયા આવો, ક્યાં જાઓ છો? એ કે ભાઈ હેરાન થઈ ગઈ। મેં કીધું ક્યાં ના છો? કે ઉપલેટાના। ઉપલેટાના અહીં શું કરો છો? એ કે અમારે ચર્ચ ગેટ જવું છે। તો મેં કીધું બોરીવલીમાં શું કરો છો? ચર્ચ ગેટ જવું છે। તો કે એક ભાઈને એડ્રેસ પૂછ્યું ને તો એને એમ કીધું કે વાંદરા થઈને જવાશે। તે વાંદરા થઈ ગયા છે। 20 मिनट थी ठेकड़ा मारता था, बोलो रोड में थे। अरे बांद्रा स्टेशन का बोला है भाई। मुंबई यूपी से है कोई? यूपी बिहार से कोई? बिहार से कोई? हाँ, वेरी नाइस। लालू प्रसाद यादव જેટલા દેશને કામ નથી આવ્યા ને એટલા અમને કામ આવ્યા છે। ને ત્યારે જ્યોર્જ ડબલ્યુ બુશ, તમને ખબર હોય તો આપણા અમેરિકાના પ્રેસિડેન્ટ, અને બુશ સાહેબના મહેમાન થયા લાલુજી। અને લાલુજીએ બુશનો બંગલો જોયો, વ્હાઇટ હાઉસ જોયો, પછી પર્સનલ પ્રોપર્ટીનો બંગલો જોયો। અને અચ્છા બંગલા બનાયા है तो का कैसे बनाया? हाँ ससरा बताओ हमका। એટલે બુશે પર્સનલમાં કીધું કે ये सामने ब्रिज देख रहे हो? हाँ बहुत अच्छा ब्रिज है। એમાંથી 10% करप्शन કર્યું। 10% करप्शन किया
और ये अपना पर्सनल बंगला बन गया अमेरिका में। अच्छा, कभी आओ हमारे इंडिया में, आओ आओ तो का आइटम दिखाऊंगा। બુશ આવ્યા ઇન્ડિયા, બધાને મળ્યા, ત્યારના વડાપ્રધાનને મળ્યા, પછી લાલુજીની ગેસ્ટ મહેમાનગતિ ગવાણે તે યુપી ગયા, બિહાર ગયા, ત્યાં જઈને એનો બંગલો સરસ હતો। બુશ કે નાઇસ હાઉસ, कैसे बनाया आपने ये बंगला? એટલે લાલુજીએ બારી ખોલી અને કીધું કે देखो ये नदियाँ देख रहे हो तो का? तो हाँ, उस पर ब्रिज देख रहे हो? बुश के केवो ब्रिज? कहाँ है ब्रिज? है, ये वहां ब्रिज नहीं है, इसीलिए तो ये घर है। જોરદાર છે આપણો દેશ, તો આપણો દેશ છે પહેલા। પણ હિન્દુસ્તાન, વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ પીપલ ઓન ધીસ અર્થ। ગોખેલું છે પણ સાચું છે। હિન્દુસ્તાન જેવો દેશ નથી આખા વિશ્વની અંદર જાઓ અને ફરી ફરીને કહું છું, જવાનો માટે રક્ષકોને સલામી। અને તમારા ચહેરા ઉપર આજે મુસ્કાન આવી રહી છે ને, એ જોઈને અમને એમ લાગે છે કે આર્મી કે બીએસએફ કે સીઆરપીએફ કે એમાં અમે નથી પડતા, એ અમારા માટે એનો વિષય નથી, એ તમારે ખાલી જુદા જુદા રાખવા માટે બરાબર છે। અને અમારે શું કામ, અમારા માટે તો એ કોઈ પણ ફેકલ્ટીનો હોય, અમારા માટે એ જાગે છે। જવાન અમારા માટે મરવા માટે ઊભો છે, અમારા માટે ભગવાન છે। દેશ એટલે તમને તમારા ચહેરા ઉપર જે મુસ્કાન આવી રહી છે ને, એ અમારે જીવનની સાર્થકતા જેવો આજનો કાર્યક્રમ છે। અગેન રિપીટ સંદેશ, ખૂબ ખૂબ ધન્યવાદ। આવો કાર્યક્રમ આ એક અદ્ભુત પગલું છે, કારણ કે હૌસલા અફઝાઈ બહુ જરૂરી છે। કોઈ તમને અહીંયા અમે કાલે 2 જણા આવી ગયા હોય તો શું કરવાનું? કોઈ ન હોય તો, કોઈ અમને પ્રેમ કરનારું ન હોય, કોઈ સેલ્ફી પાડનારું ન હોય, કોઈ તાલી પાડનારું ન હોય, તો અમે કદાચ ગમે એવડા મોટા કલાકાર હોય, યાદ રાખો, कौन कहता है कलाकार मर जाता है, वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है। આ બિચારું પાકિસ્તાન વારી ઘડીએ કહે છે, કહેતું તો અત્યાર સુધી અમને કાશ્મીર આપો, કાશ્મીર આપો। એને ખબર છે અહીંયા કોઈ મણિનગરથી પાલડી સુધી BRTSની બસમાં જગ્યા નથી આપતું। અમદાવાદીઓને સમજ્યા છે, હા બિલકુલ। આ કાશ્મીર આપે યાર, હા વાતું નીકળી છે। એટલે રાહત ઇંદોરી બહુ સરસ મજાનો શાયર, એને બહુ સરસ શેર કીધેલો, અને અદ્ભુત શેર બાપુજી બાપુ પાસે અમે બેઠા હતા કે જો તौर है दुनिया का उसी तौर से बोलो, जो तौर है दुनिया का उसी तौर से बोलो, बहरों का इलाका है जरा जोर से बोलो। ये तौर है दुनिया का, ये तौर है दुनिया का, जरा उसी तौर से बोलो, बहरों का इलाका है जरा जोर से बोलो। दिल्ली में हम ही बोला करे अमन की बोली, दिल्ली में हम ही बोला, राहत इंदौरी, अगर पसंद आया तो राहत इंदौरी के लिए ताली बजाना। दिल्ली में हम ही बोला करे अमन की बोली, यारो कभी तुम लोग भी लाहौर से बोलो। ये कवि कह सकता है, ये कवि की संवेदना। એટલે કવિ તરીકે, કલાકાર તરીકે મુનવ્વર રાણાનો શેર મને તમારા બધાને તમારા ચરણોમાં મૂકવો ગમશે કે શહાદત કા નશા સબકે લહુ में हो नहीं सकता। તમે બહુ સિલેક્ટેડ વ્યક્તિ છો, તમે કદાચ એવું ન માનતા કે તમે 40-50 હજારના પગાર માટે નોકરી કરો છો સાહેબ। જો તમારા કોઈના મગજમાં ન જ હોય, પણ જરા કે અંદર કોન્શિયસ બાઇટ થતો હોય ને, તો યાદ રાખજો કે તમને મા ભારતીએ હાથમાં રિવોલ્વર આપવાનું સદભાગ્ય આપ્યું છે સાહેબ। બાકી અમારા જેવા કેટલાય છે જે દેશને તમારા કરતા વધારે કદાચ એક દોરો પ્રેમ કરતા હશે, પણ દેશ માટે મરવાનું નસીબ નથી થતું સાહેબ। એટલે ફરીને કહું છું કે શહાદત કા નશા सबके लहू में हो नहीं सकता, ये नजराना हमेशा साहिबे ईमान देते हैं। ये नजराना, शहादत का नशा सबके लहू में हो नहीं सकता, ये नजराना हमेशा साहिबे ईमान देते हैं। वतन से प्यार करने का दावा सभी करते हैं, वतन को चाहने वाले वतन पर जान देते हैं। वतन को चाहने वाले वतन को, તમે સદભાગ્યશાળી છો કે તમને એ મોકો મળે છે। આજના દિવસે હું આમ આવતો હતો, જ્યારે સંદેશનું આમંત્રણ મળ્યું કે આવો સરસ મજાનો રક્ષકો માટેનો કાર્યક્રમ છે અને સાંઈરામ તમારે આવવાનું છે, હું રાજી થયો। પછી મને એમ થયું હું શું આપું ગિફ્ટમાં, તો ત્યારે એક પત્ર, એક નાનકડી ઘટના। હમણાં મારો જન્મદિવસ હતો 7મી ફેબ્રુઆરી, અને બહુ ધ્યાન રાખ્યું તોય 43મું બેસી ગયું।
કેટલો હું સ્ટ્રીક કર્યો, એક દિવસ જોઈને મેં. અને જન્મદિવસ છે ને બહુ અદ્ભુત હોય છે. એક કાકા મારી પાસે, મારો ભાઈ મિત્ર આવ્યો, મને કે મારા પપ્પાનો 60મો બર્થડે છે, હાઉ કેન આઈ સેલિબ્રેટ સાંઈ રામભાઈ? મેં કીધું કેમ? મને કે 60 કેન્ડલ સમાતી નથી, કેક કે આજુબાજુ 60 કેન્ડલ कैसे रखूं मैं? तो मैं કીધું 60 નો બલ્બ મૂકી દે. નો બલ્બ આવે ને, લેમ્પ આવે, એ મૂકી દે. कुछ सरप्राइज करना है पापा जी के लिए. હવે અમુક સરપ્રાઇઝ આખી નવી અમુક પેઢી માટે ન હોય. એક તમને વિનંતી કરું છું. હા, કારણ કે અત્યારે દરેક બાપને એક જ ચિંતા છે કે દીકરો શું ડાઉનલોડ કરે છે અને દીકરી શું અપલોડ કરે છે. બે જ ચિંતા છે. એટલે બધું જ. અને મારે સરપ્રાઈઝ પપ્પાને આપવી છે. 40 લોકોને, પરિવારને, દીકરીઓને, બહેનોને, મિત્રોને યાદ કર્યા. ફાર્મ હાઉસ પર બધાને મોકલી દીધા. 7:30 વાગે બધા આવી ગયા. મોટા હોલમાં અંધારું કરી રાખ્યું અને પપ્પાને કીધું ચાલો આપણે હોસ્પિટલે જ કામે જવાનું છે. એમ કરીને કહ્યા વગર પપ્પાનો દાદાનો બર્થડે 80મો બર્થડે હતો અને લઈ આવ્યા દાદાને. અને ભાઈ જોરદાર અંધારું કરી રાખ્યું. અને અંધારામાંથી અચાનક દાદાને અંદર લઈ આવ્યા અને પછી લાઇટ કર્યું, હેપી બર્થડે. 40 જણાએ કર્યું. દાદાનું હાર્ટ ફેલ થઈ ગયું. દાદાની જન્મતિથિ અને મૃત્યુતિથિ એક જ દિવસે આવી. હેપી. અરે ન કરાય યાર, કરાતું હોય ત્યાં કરાય. અમુક તાલી પાડો તો એક સાથે પાડો, મને સારું લાગે. બર્થડે તો 43મો બર્થડે. અત્યાર સુધીમાં નાની ક્યાંક ચેરિટીનો ક્યાંય પ્રોગ્રામ કરવા જાઓ, ક્યાંય અનાથાશ્રમમાં હું વસાવા ગયો હતો, ક્યાંય વૃદ્ધાશ્રમમાં ગયો હતો, ક્યાંય મારી સ્કૂલના બાળકો સાથે મેં. પણ ક્યાં હું આમ મારી ઈચ્છા હતી કે હું ક્યાંય જાઉં. અને સાહેબ, હું વિઘાપોર્ટ કચ્છની બોર્ડર ઉપર મેં BSFના જવાનો સાથે મારો બર્થડે સેલિબ્રેટ કર્યો. એને સલામ કરી અને આ મારા જીવનનો સૌથી બેસ્ટ બર્થડે હતો. અને કીર્તિભાઈ, ત્યાંથી પાછા વળતી વખતે એક કલ્પના જે આવી, એ કલ્પના આજે પહેલી વાર સંદેશના ચેનલના માધ્યમથી અને જવાનો બેઠા છે, જે કાર્યક્રમ માટે આપણે બેઠા છીએ, જેને સલામી આપવા, એના જીવનની, એની નોકરીની કેટલી બધી અવ્યવસ્થા, પીડા, એકને હું જેટલાને મળ્યો એની સાથે મેં વાત કરી, બહુ દિલથી રાજી થયા. આમ ચકલું ન આવી શકે વિઘાપોર્ટની બોર્ડર પર 60 કિલોમીટર દૂર, માણા કોઈ સામું ન મળે આપણને, એવા રસ્તે અમે ગયા અને મજા આવી અમને. અને પછી પાછા ફરતા એક નાનકડી કલ્પના મેં લખી. એ કલ્પના પહેલી વાર, જેમ કીર્તિભાઈએ ગીત પહેલી વાર રજૂ કર્યું, એમ આજે જે કંઈ રજૂ થઈ રહ્યું છે ને એ લાઈફમાં પહેલી વાર તમારા ચરણે મુકાઈ રહ્યું છે. કારણ કે આવું ઓડિયન્સ અમને પહેલી વાર મળ્યું છે. સરહદની ઓલી બાજુથી ગોળી લાગે છે ને ભારતનો BSFનો એક જવાન શહીદ થઈ જાય છે. શહીદ થાય એટલે એની લાશ તો મળી જાય છે. 3 ગોળી લાગી, એનો સામાન બધો પેક થાય છે. અને જેમ તમે બધા જાણો છો, એટલે જ્યાંનો હોય ત્યાં તિરંગામાં કોફિનમાં બંધ કરી અને એનો બધો જ સામાન લઈ જવામાં આવે છે, મોકલી દેવામાં આવે છે. અને બધો સામાન ખોલતા પતિ તો ઓફ થઈ ગયો, પતિ તો વીરગતિને પામ્યો. અને એનો સામાન ખોલતા એક પત્નીને કવર મળે છે. અને કવરમાં એક પત્ર હતો પત્નીના નામનો, એક પત્ર હતો દીકરાના નામનો, એક પત્ર હતો દીકરીના નામનો. એટલે એને પત્રો આપ્યા ભીની આંખે. ઓકે, પપ્પાએ મરતા પહેલા કદાચ આખા મહિનામાં ત્યાંથી પોસ્ટ નહીં પહોંચે એટલે રાખ્યા હશે, એક સાથે પોસ્ટ કરવાના હશે. 4 પત્રો હતા. એ 4 પત્રો આપી દીધા. અને છોકરાએ કીધું મમ્મી હજી એક પત્ર છે. અને 5મો પત્ર હતો કે આ કોનો છે? મમ્મી, પપ્પા, દીકરી બધાના તો પત્ર આવી, હવે કોનો પત્ર છે? ऊपर लिखा था देशवासियों के नाम. अब वो खत मैं आपके सामने पढ़ रहा हूं. एक जवान. प्रिय देशवासियों, मैं देश का जवान हूं. तुम मुझे BSF, CRPF, नेवी, एयरफोर्स या पुलिस किसी भी नाम से पुकार सकते हो. मैं देश का जवान हूं, यही मेरी पहचान है. मेरा नाम हिंदुस्तान है. मैं देश का जवान हूं, यही मेरी पहचान है. मेरा नाम हिंदुस्तान है. मेरी कौम है भारतीय और मेरा मजहब है तिरंगा. मेरी कौम है भारतीय और मेरा मजहब है तिरंगा. सरहद के उस पार से कभी भी गोली चल सकती है. किसी भी वक्त मेरे नाम के आगे शहीद लिखा जाएगा. और ऐसे वक्त में मैं ये खत आपको लिख रहा हूं. चाहे आर्मी हो या BSF, नेवी हो या एयरफोर्स, जब हम पहली बार इस वर्दी की शपथ लेते हैं
तब हम सारे जवानों की सिर्फ दो ही इच्छाएं होती है, एक तिरंगा को दुश्मन की छाती पर लहरा के आऊं और दूसरी तिरंगा में लिपट कर आऊं। एक दुश्मन की छाती पर तिरंगा लहरा के आऊं और दूसरी तिरंगे में लिपट कर आऊं। लक्ष्मण की तरह हम बरसों से सरहद पर जाग रहे हैं ताकि आप चैन की नींद सो पाए। अब सुनिएगा साहब, एक जवान लिख रहा है, अपने शहीद होने के अगले दिन शायद लिखा होगा, समर विंटर और रैन जैसे मौसम यहां नहीं होते। समर विंटर रैन जैसे मौसम यहां नहीं होते। सरहद पर एक ही मौसम स्थिर होता है, राष्ट्र प्रेम का। सरहद पर एक ही मौसम स्थिर होता है, राष्ट्र प्रेम का। मैं यहां किसी पर भरोसा इसलिए नहीं कर पाता हूं, मैं यहां किसी पर भरोसा इसलिए नहीं कर पाता हूं क्योंकि मुझ पे 125 करोड़ हिंदुस्तानियों का भरोसा है। मैंने देखा वीगा पोर्ट पे, वही लिखा है मैंने, जम्मू से लेकर कच्छ तक 1175 पिलर, जम्मू से लेकर कच्छ तक बॉर्डर के जो पिलर होते हैं, 1175 पिलर हमारे लिए पत्थर नहीं देवता है। सुना है, अब सुनिएगा साहब, सुना है मोबाइल में कवरेज नहीं आता तो आप सब अपसेट हो जाते हैं। सुना है आपके मोबाइल में कवरेज नहीं आता तब आप सब अपसेट हो जाते हैं। और यहां सरहद पर मोबाइल पर बात करने के लिए, घर वालों से बात करने के लिए 20 किलोमीटर दूर जाना पड़ता है, और वो भी महीने में सिर्फ 2 बार। अब सुनिएगा साहब, एक जवान की व्यथा अगर आपके दिल को छू जाए। पिछले महीने मेरे बेटे का छोटा सा एक्सीडेंट हो गया था, पापा का बाईपास भी हो गया था, बीवी का हाथ किचन में जरा सा जल गया था, मगर मैं इन सब से खबर पूछूं इससे पहले मेरे स्वजन अपने आप ही स्वस्थ हो गए थे। एक ताली इन जवानों के परिवारजनों के लिए भी होनी चाहिए। मैं इन सब से खबर पूछूं इससे पहले मेरे स्वजन अपने आप ही स्वस्थ हो गए थे। पिछले साल मां का देहांत हुआ था, पिछले साल मां का देहांत हुआ था, लेकिन इमरजेंसी की वजह से मैं भारत मां का आंचल छोड़ नहीं पाया था। पिछले साल मां का देहांत हुआ था, लेकिन इमरजेंसी की वजह से मैं भारत मां का आंचल छोड़ नहीं पाया हूं। और यह फरियाद नहीं कर रहा हूं, इसे फरियाद मत समझना, क्योंकि फरियाद करना जवानों की ट्रेनिंग में सिखाया नहीं जाता। हमें सिर्फ मरना सिखाया जाता है, और वो भी वतन के लिए। मैं आसाम से हूं, मेरी कंपनी में लगभग सभी राज्यों में से जवान हैं। हम सब यहां मिलजुल कर देश की रक्षा करते हैं, लेकिन कभी न्यूज में आप सबके कौमी दंगों की खबर सुनते हैं और सहमे से रह जाते हैं। एक जवान की तरफ से, उस कलम की तरफ से मैं आप तक क्या संदेश पहुंचाना चाहता हूं, यह आम जनता के लिए। कभी न्यूज में आप सबके कौमी दंगे की खबर सुनते हैं और सहमे से रह जाते हैं। प्यारे देशवासियों, याद रहे, दुश्मन की गोली से हम एक बार ही मरते हैं, लेकिन आप सबके मजहबी दंगे सुनकर हम रोज मर रहे हैं। दुश्मन की गोली से हम एक बार ही मरते हैं, लेकिन आप सबके मजहबी दंगे की खबर सुन के हम रोज मर रहे हैं। तुम्हारे बच्चे का स्कूल का थैला जरा सा टूट जाए तो तुम तुरंत नया ले आते हो, और हम जवान अगर हमारी कैप खो जाए तो सैलरी में से नई लेनी पड़ती है। Am I right? कंबल अगर 2 सीजन तक नहीं चला तो अपने खर्चे से नया खरीदना पड़ता है। फरियाद जवान की फितरत नहीं है। हम देश की सरहद के पहरेदार हैं, लेकिन देश को अंदर से एकजुट रखना आप सबकी जिम्मेवारी है। इसीलिए यह खत लिख रहा हूं, शायद आप तक पहुंचे आखिर में। और हां, देश में करोड़ों रुपए के मंदिर, मस्जिद, चर्च और गिरजाघर रोज बन रहे हैं। आखिरी पंच, आखिरी लाइन एक जवान की। और हां, देश में करोड़ों रुपए के मंदिर, मस्जिद, चर्च और गिरजाघर रोज बन रहे हैं। शुभकामनाएं इसके लिए, लेकिन क्या उन धार्मिक स्थलों के दानवीरों को जवानों के लिए बुलेट प्रूफ जैकेट दान देने का मन कब होगा? कब होगा? यह खत अगर तुम तक पहुंचे तो विचार करना। जय हिंद, भारत माता की जय।
જવાનની વેદના અને મેં જે જોયું વિઘાપોટ સરહદના માણસોને મળ્યો અને એની આંખોમાં જે જોયું એ મેં એક કવિ તરીકે લખવાનો કોશિશ કરી છે. મેં કીધું એમ એટલે ફરીને તમારા ચહેરા ઉપરની મુસ્કાન, તમારી આંખોમાં આવતી ચમક એ અમારા માટે આખા હિન્દુસ્તાનની તાલી છે મારા વાલા. એટલે સર ફિરે લોગ જો દુશ્મને જ્યાં કહેતે હૈ, મુનવ્વર રાણાનો એક અદ્ભુત શેર વિવેકભાઈ કે સર ફિરે લોગ જો દુશ્મને જ્યાં કહેતે હૈ વરના હમ જો इस मुल्क की मिट्टी को भी माँ कहते हैं, वरना हम जो इस मुल्क की मिट्टी को भी माँ कहते हैं. ત્યારે કસુમીનો રંગ એ કીર્તિભાઈને કહું કે મારા વાલા આજના દિવસના શહીદો માટે મેઘાણીબાઈએ 1930માં લખ્યું અને એ ગીત જેના માટે એ પુસ્તક માટે રક્ત ટપકથી 100 જોડી સમબડીઝ ડાર્લિંગ નામની એક કવિતાનો અંગ્રેજી કવિતાનો અનુવાદ મેઘાણીભાઈએ લખ્યો હતો અને એ કવિતા આજના દિવસે બરાબર યોગ્ય છે. ત્યારે એનાથી આપણે ડાયરાને વિરામ તરફ લઈ જઈએ. આપ સૌની જોરદાર તાલના ગડગડાટથી ખરેખર તમને આ આયોજનમાં મજા આવી હોય, કારણ કે સંદેશે આ એક એવું અદ્ભુત કામ કર્યું છે કે રક્ષક એક શામ રક્ષક કે નામ આખા ગુજરાતની આ પહેલી ઘટના છે. આપણે ખૂબ તાલીઓના ગડગડાટથી આ ચેનલને વધાવી એટલા માટે જોઈએ કે સમાચારોની સાથે એક આવું મોટું કામ જે કરી રહી છે. ત્યારે હું કીર્તિભાઈને કહું કે કાર્યક્રમના બીજા અને અંતિમ દોરમાં આપ સૌની જોરદાર તાલીઓથી કીર્તિદાન ગઢવી. આભાર. रक्त टपकती 100 जोड़ी समरागणથી આવે કેસર વર્ણી समर सेविका कोमल सेज बिछावे ये घायल घायल मरता मरता रे मातनी आजादी गावे घायल मरता मरता रे मातनी आजादी गावे रक्त टपकती 100 जोड़ी समरागणથી આવે समरागणથી આવે केसर वर्णी समर सेविका केसर वर्णी समर सेविका घायल मरता मरता रे आत्मनी आजादी गावे ओ केसर वर्णी समर सेविका कोमल से बिछावे के घायल मरता मरता रे मातनी आजादी गावे कोनी वनिता कोनी माता भगिनी टोले बढ़ती बढ़ती भगिनी टोले बढ़ती बढ़ती भगिनी टोले बढ़ती शोणित भीना पति सुतवीरनी शोणित भीना पति सुतवीरनी रणसैया पर लड़ती मुक्ति अमा खमा करती माथे करुणी को धरती के घायल मरता मरता रे भारत माने आजादी गावे कोई जनेता ना वीना
विछोड़ा नंबर नीलावी कोई ना लाड़कवाया नी न कोई खबरें पूछा कोई ना लाड़कवाया नी न कोई खबरें पूछा। छेल्ले राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણી લખે તમે એની ભસ્માંકિત ભૂમિ પર એક જણ જો આરસ ખાંભી એની ભસ્માંકિત ભૂમિ પર જણ જો આરસ ખાંભી એ પથ્થર પર कोतर शोमा पत्थर पर कोतर शोमा कोई कविता लावी के लख जो आँख पड़ी आई कोई ना लाड़कवाया के लख जो आँख पड़ी आई कोई ना लाड़कवाया कोई ना लाड़कवाया कोई ना सुर बने हमारा सुर